અમદાવાદમાં તારીખ 29 ડિસેમ્બરને રવિવારના રોજ શ્રી લુહાર સુથાર હિતેચ્છુ મંડળ નવા વાડજ શાખા ખાતે વિશ્વકર્મા ઉત્થાન સંગઠન દ્વારા વિશ્વકર્મા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન મુક્તાબેન પંચાલ તથા પ્રેમિલાબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ નવા વાડજ શાખા પ્રમુખ મનસુખભાઈ લાલજીભાઈ મકવાણા તથા લુહાર સુથાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ વોટ્સએપ ગ્રુપના સાથ સહકાર અને સહયોગથી આ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લુહાર સુથાર પંચાલ સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી સંમેલનની શોભા વધારી હતી। આજનો કાર્યક્રમ અમે એટલા માટે રાખ્યો છે કે અમારી જે મહિલાઓ છે સૌરાષ્ટ્રની, જે વર્ષોથી સંગઠન માટે જંગતી હતી અને બહેનો ઘણી બધી હોશિયાર, પણ એ લોકોને એક તક નથી મળતી અને એ તક લાવવા માટે અમે બહેનોને આગળ આવવા માટેનું એક આહવાન કરી રહ્યા છે। તૂટતા ઘરોને બચાવવા છે, ઘરેલું હિંસા થતી હોય એને બચાવવી છે અને આજની જે સ્ત્રીઓ છે, અમારી જે બહેનો છે, એ પોતાનું ઘર બાંધીને બેસે, પોતાના પરિવારમાં કઈ રીતે રહેવું અને કઈ રીતે લેટ ગો કરવું એવી ભાવના સાથે અમે એ લોકોને અહીંયા ઉજાગર કરવા માટે બોલાયો છે। અને અહીંયા અત્યારે ઓછામાં ઓછી અમારે લગભગ 300 થી 350 મહિલાઓ છે, જે મહિલાઓ ખૂબ ઉત્સાહથી આવી છે અને આ અમે કાર્યક્રમ એટલા માટે જ કર્યો છે કે અમારે અમારી મહિલાઓને ખૂબ આગળ લઈ જવી છે। ના પ્રથમ વાર કર્યું છે સંગઠન અમે જોઈન્ટ, અત્યારે અમારી પાસે 500 બહેનો જોઈન્ટ થઈ ગયેલી છે, પણ ઘણી બધી બહેનો અમારી એટલી એકાગ્રતા લઈને આવી છે કે એ લોકો પોતે સ્વયં આવી છે। એ લોકો રાહ જોતી હતી કે અમારા માટે કોણ આ કરે, એટલે અમે એક જેને કહેવાય કે નહેર કરી છે અને દરિયાની અંદર તરતી તરતી બહેનો અમારા સંગઠનમાં આવી છે અને બહેનોમાં એટલો ઉત્સાહ છે કે જે ઘર તૂટે છે તો એને કોર્ટ કચેરી કરવા પડતા હોય છે, તો અમે આગામી પ્રોગ્રામ એવો કરીએ કે એને કોર્ટ કચેરી ના જવું પડે, અમારી જ બહેનો કાઉન્સેલિંગ કરશે અને કાઉન્સેલિંગ કરીને તૂટતા ઘરોને એ બચાવશે। આગામી સમયમાં આ સંગઠન એવું કામ કરશે કે જે ઘર તૂટતું હોય અને એના કેસ અમારી પાસે આવશે તો અમારી બેન એનું કાઉન્સેલિંગ કરશે, કાઉન્સેલિંગ કરીને બંને પરિવારને બોલાવશે અને બંને પરિવારને બોલાવી એનું સમાધાન કરશે, પણ એ કેસને અમે કોર્ટ સુધી નહીં જવા દઈએ અને નાનામાં નાનો માણસ સારું જીવન જીવે, નાનામાં નાની બેન સારું જીવન જીવે અને તૂટતા ઘરોને બચાવવાનું કામ સ્પેશિયલ કરશે અને રોજગારીના કામો, જે બેનને બહાર જવું પડે છે, જેનો પતિ નબળો છે, જેનું ઘર નબળું છે, તો એવી બહેનોને એ જઈને નાની નાની રોજગારી આપવાનું કામ કરશે। મહિલા સંગઠન આગળ કાર્ય કરવા માટે શું કરશો? મહિલા સંગઠન જોઈન્ટ વધારે કરવા માટે તમે શું કરશો? મહિલા સંગઠન જોઈન્ટ કરવા માટે અમે ઘરના સંપર્ક કરીશું, બહેનો સુધી, મીડિયા સુધી પહોંચીશું અને જે બહેનો અમને ખબર લાવશે કે આમના તકલીફ છે, ધારો કે કોઈ પરિવારમાં ઘર તૂટ્યું છે, ભાઈઓ નથી બોલતા, બહેનો નહીં બોલતા, સાસુઓને બનતું નથી, તો એવા ઘરોને અમે એક કરવાના પ્રયત્ન કરીશું કે અમારા લુહાર સુથાર સમાજની તમામ બહેનો ભણેલી ગણેલી અને ખૂબ જ હોશિયાર છે, પણ એને એક પ્લેટફોર્મ નથી મળ્યું। અમે આ અમારા મીડિયા દ્વારા એ બહેનોને પ્લેટફોર્મ આપી અને સરસ મજાનું એક સંગઠન બનાવી અને અમારા સમાજનું અમે ગૌરવવંતી નારી બનાવીશું, એવો અમારો ઉદ્દેશ્ય છે। અમદાવાદ તરફથી અત્યારે જે મુક્તાબેને જે બી કામ કર્યું, બધાના સાથ સહકારથી એમને ભગવાન વિશ્વકર્મા દાદા આગળ વધારે, એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે। અમારા રણછોડજી મંદિર તરફથી, અન્નપૂર્ણા ભારતી તરફથી એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે અમને તે આગળ વધે, અમારે ખૂબ ખૂબ આશીર્વાદ છે એમને। જય વિશ્વકર્મા। मैं अरविंद कुमार पांचाल, तहसील सुजालपुर, जिला शाजापुर, मध्य प्रदेश से निवासी हूँ। हम लोग यात्रा पर अहमदाबाद आए हुए हैं। हम शांति राखो हमारी माताओं, हमारी बहनों, मैं अरविंद कुमार पांचाल, विश्वकर्मा वंशज उत्थान संगठन प्रमुख, निवासी सुजालपुर से हूँ। हमारा डिस्ट्रिक्ट शाजापुर है, मध्य प्रदेश के निवासी हैं। हम हमारी कुलदेवी माँ अम्बा के दर्शन करने के लिए यात्रा लाने वाले थे। मुझे अपनी बहन के द्वारा पता चला कि हमारे यहाँ मंदिर हैं और वहाँ हमारे मुक्ता दीदी जैसे इतने अच्छे सिस्टर हैं। हम सब लोग जब ये पता चला तो हमारा प्लान बना कि हम अहमदाबाद हमारे अपनों से मिलने के बाद यात्रा आगे बढ़ाएं। इसलिए हम माँ के दर्शन करने हम अपनों से मिलने के लिए आए हैं।
हमारे संगठन का उद्देश्य है कि लास्ट तबके पर बैठे हुए व्यक्ति को भी समानता का अधिकार मिले, हमारे समाज का एमपी में जो पिछड़ापन है वो दूर हो, तो हम समाज के लिए कुछ अच्छा कार्य कर पाए। उपस्थित है, क्या आयोजन करने वाले आगामी समय में? कई जगह मातृशक्तियों पर अत्याचार होता है, हमारी मातृशक्तियां बेहद परेशान है। कई पुरुषों को व्यसनों की आदत होती है जिससे घर बिगड़ते हैं। अतः हम मातृशक्ति को शिक्षा, संस्कार, सुविचार से जोड़ने के लिए मिशन चला रहे हैं। इसके तहत हमें मुक्ता दीदी की सहायता से एवं परमिला जी की सहायता से आगे मिशन पर काम करना है। हमें मजबूती के लिए प्रत्येक घरे घर हम व्यक्तियों को भेज रहे हैं, जो जुड़ी हुई महिलाओं को भेज रहे हैं, ताकि प्रत्येक महिलाओं को ज्ञान जागृति प्राप्त होगी, संगठन मजबूती अपने आप प्राप्त करेगा। संगठन मजबूत करके कोई राजकारण में एंट्री का कोई ध्येय है? मध्य प्रदेश में राजनीतिक क्षेत्र में हमारा अस्तित्व 00 के बराबर है। इस अस्तित्व को आगे बढ़ाने के लिए हमारे प्रयास बेहतर हैं और समथिंग 11 लाख के करीब हमारे लोग संगठन से मध्य प्रदेश से जुड़ चुके हैं। मध्य प्रदेश में 35 लाख परिवार विश्वकर्मा वंशज समाज के हैं। सभी को जोड़ना हमारा मिशन है, हम इसलिए काम कर रहे हैं। युवाओं को आगे बढ़ाने के लिए कई प्रकार की ट्रेनिंगों में सरकारी योजनाएं जो चल रही हैं, जो युवा नहीं जा पा रहे उनका हम सहयोग हमारे जन करते हैं, तो उनको जोड़कर ट्रेनिंग संबंधी क्षेत्र पर काम कर रहे हैं। વૈભવ રાવલ છે। સૌરાષ્ટ્ર લુહાર સુતાર જ્ઞાતિના બહેનોનું જે અહીંયા એમને સંમેલન હતું એના અંદર અમને આમંત્રણ મળ્યું હતું, જેથી અમે અહીંયા ફ્રી આઈ ચેકઅપ આપી રહ્યા છે, જેમાં 300થી પણ વધારે બહેનો આનો લાભ લઈ રહી છે। ફ્રી આઈ ચેકઅપમાં શું मतलब આપના દ્વારા ચેકઅપ કરવામાં આવે છે? આંખોને લઈને બધી જ જે પ્રાથમિક તપાસ છે એના અંદર આવરી લેવામાં આવે છે, જેમ કે ડાયાબિટીસ, અસ્થમાના કારણે પડદાને કોઈ નુકસાન થઈ હોય, મોતિયો હોય, આંખમાં કોઈ ઇન્ફેક્શન હોય, આંખ લાલ રહેતી હોય, આંખમાં પાણી આવતું હોય, આંખના નંબરને કોઈ પ્રોબ્લેમ હોય, તો એ બધું અમે અહીંયા આવરી લેતા હોઈએ છીએ। તમારી આ જે સર્વિસ છે કેટલી જગ્યાએ કેવી રીતે આપતા હોય છે? અમારી 25 વર્ષ કરતાં જૂની આ હોસ્પિટલ છે અને 5 શાખાઓ અમે ધરાવીએ છીએ। નિષ્ણાત ડૉક્ટરોની ટીમ છે અમારી સાથે ને અદ્યતન ટેકનોલોજી સાથે અમે કામ કરીએ છીએ। આમ તમારી શાખા કઈ કઈ જગ્યાએ છે? અમારી શાખા છે નારાયણપુરા વિજયચા રસ્તા છે, ચાંદખેડાની અંદર નીચલી રોડ પર છે, ગાંધીનગરમાં અમારી હેડ ઓફિસ છે સેક્ટર 6માં અપના બજારની અંદર, મોડાસામાં છે, અને અમારા રિસન્ટલી અમે સાગવાડા રાજસ્થાનમાં પણ ઓપન કરી છે। જ્યાં જ્યાં मतलब આવી રીતના કોઈ સામાજિક પ્રસંગ કે કોઈ પણ હોય કાર્યક્રમ તે સેવાના ભાગરૂપે અમે કેમ્પનું આયોજન કરતા હોય છે। અમારા જે આયોજક હોય એક એમના તરફથી અમને આમંત્રણ મળતું હોય છે, તો એમના સમાજને અમે આ લાભ આપતા હોય છે। અને આ સેવા સિવાયનું અધર જે તમારા સેન્ટર ઉપર ડાયરેક્ટ કદાચ કોઈ આવે તો ત્યાં કેવી રીતની ફેસિલિટી તમારે ત્યાં હોય છે અને ચાર્જીસ વગેરે કેવી રીતે? ડાયરેક્ટ જો કોઈ પેશન્ટ આવે છે તો અમારી એમાં કન્સલ્ટેશન ફી હોય છે, એ એમને ચૂકવવાની રહેતી હોય છે। પણ કેમ્પ થ્રુ જો પેશન્ટ આવે છે તો અહીંયા તો અમે અહીંયા તો ફ્રી છે જ, પણ જો અગર એને આગળ કોઈ વધારે ઇન્વેસ્ટિગેશન તપાસની જરૂર પડે છે તો એમને અમે હોસ્પિટલ પર બોલાવીએ છીએ અને ત્યાં પણ અઠવાડિયા સુધી ફ્રી રહે છે। વિશ્વકર્મા વંશજ ઉત્થાન સંગઠન અને શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળનું નારી સશક્તિકરણનું જે એક પ્રોગ્રામ આપવામાં આવ્યો, એમાં અમારા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથારના મહિલા વિંગના મુક્તાબેન પંચાલ અને સાથે સાથે આ સમારંભની અંદર જે મુખ્ય દાતા કહેવા એવા અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પુરુષોત્તમદાસ પિત્રોડા સાથે અનેક આગેવાનો, મનસુખભાઈ મકવાણા જે આ વાડીના પ્રમુખ છે, અને અનેક શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના આગેવાનો અહીં ઉપસ્થિત છે। અને ખાસ કરીને આનંદ એ થાય છે કે વિશ્વકર્મા વંશજ ઉત્થાનના જે ભારતના પ્રમુખ છે જે અરવિંદભાઈ પંચાલ, એ પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે। એમના મહિલા વિંગના પ્રમુખ પણ એ પણ અહીંયા ઉપસ્થિત છે। અને સાથે સાથે જે રીતે મહિલાઓ જે સંખ્યામાં અહીંયા આવી છે, મહિલાઓને ખાસ ખાસ અભિનંદન આપું છું અને કહેવા માગું છું કે અમારા વિશ્વકર્મા સમાજની, લુહાર સુથાર સમાજની, પંચાલ સમાજની જે બહેનો છે એને આવનારા દિવસમાં એમના ઉત્થાન માટે, એમને જે કોઈ કામ હોય જરૂર માટે સરકાર પૂરતું ધ્યાન આપશે અને અપાવીશું એવી અમે પ્રયત્ન કરીશું। વિશ્વકર્મા સમાજ વતી અમે સૌ આશ્વાસન આપીએ છીએ અને ખાસ કરીને મુક્તાબેનને ખાસ કહીએ છીએ કે તમે ખાસ બહેનોનું ધ્યાન રાખજો અને આગેવાની લેજો।